આપણે શું આપણે રજૂઆત છે? મારી જયરામભાઈ લીલાભાઈ સાણંદ વિશાખા શહેરમાં હું ખાતેદાર છું. 10-12 હેક્ટર અમારા સંયુક્ત જમીન છે પાંચે ભાઈઓની. અમે ઘઉં ફૂંકીને મેલ્યા છે. હજુ સુધી નર્મદા નિગમથી પાણી હાલતું નથી. ટેલિફોન દ્વારા સંપર્ક કરવા આવે છે, ખોટા આશ્વાસનો આવે છે, કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી. ખરીફ સિઝનમાં દરેક ખેડૂતનો ડાંગર નિષ્ફળ જાય છે. ખેડૂતોની એક જ આશા છે કે અમારા ઘઉં પાકે તો જે લોકોનું અમે દેવું કર્યું છે એની મૂડી ભરી શકીએ. વ્યાજ તો ભરી શકવાની અમારી કોઈ તાકાત નથી. અમારે વીઘે 40 મણ ખરીફ સિઝનમાં ડાંગરનું નુકસાન થયું છે, છતાં સરકારે હમણાં 2 હેક્ટરની સહાય આપી છે. તો અમારી એક જ આશા છે, સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને નિગમના વહીવટ કરતા અધિકારીઓને અમારી એક જ રજૂઆત છે. ત્યાં ગોરજ માઇનોર ઉપર આશરે 200થી 300 ખેડૂતોની આજીવિકા છે. ત્યાં આજ સુધી હજુ એમને પાણી મળ્યું નથી. 500 વીઘાનો પિયત એરિયા છે. લોકો સમયસર પિયાઓ ભરે છે. સ્વખર્ચે કેનાલ તૂટે તો અમારી જોડે બંધાવે છે. અમને કોઈનું વળતર મળતું નથી. આ ગટરે અમારે કેનારે અમારે સાફ કરવાની, બાવળિયા તૂટે તો અમારે બંધવાનું. રાત્રે અમારે આ કેનાર ઉપર ચોકી કરવાની અને આગળ માથા ભારે તત્વો અમને રાત્રે પાણી હાલે છે. દિવસે આ શાખામાં પાણી નહીં આવતું. આગળ ગીતપુરા દેવતી કોરજ માઇનોરમાં દિવસે પાણી હાલ દે. રાત્રે આ ગોરજ વિશાખાનો નંબર આવે છે તોય કડકડતી ઠંડીમાં ખેડૂતો આખી રાત જાગે છે, પણ એમાં કોઈનો વીઘો પલટતો નથી. પાણીનો પુરવઠો પૂરો પહોંચતો નથી. આગળ રજૂઆત કરીએ કે ગોદાવરીથી પાણી નહીં છોડતા તો એના માટે નિગમ જવાબદાર છે, ખેડૂતો જવાબદાર નથી. તો અમારી દરેક ખેડૂતોને ગોરજ માયલોની રજૂઆત છે કે અમારો આ જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. અમારું આવકનું સ્થળ આ છે, અમારે કોઈ બીજી આવક નથી. તો અમે અમારે બાળ બચ્ચોને જીવાડી શકીએ એવા માટે અમને ઘઉંની ખરીફ રવિ સિઝનમાં પાણી પૂરતું હાલે એવી અમારી માગણી છે. નિગમ તથા મુખ્યમંત્રી જોડે કે લાગતા વળગતા અધિકારીઓ જોડે બસ એટલું કરી. એટલે કેટલા ખેડૂતો હશે અને કેટલા લોકોની અત્યારે હાલ કયો વાવેતર છે ખેતરમાં? ઘઉંનું વાવેતર અત્યારે કરેલું છે. 25 થી 30 દિવસના ઘઉં થઈ ગયા છે અને ઘણા બધા ખેડૂતોને ઘઉંના પાણીની જરૂર છે. 200 ખેડૂતો ઉપર છીએ અને અમારા બીજા ખેડૂતોને ઘઉં ઉગવાના બાકી છે. અને જો સરકાર અને નર્મદાના સાહેબો પહેલેસર પાણી આપે એવી અમારી માગણી છે.